વડોદરામાં બરોડા ડેરીનો ચૂંટણી જંગ રોમાંચક બન્યો। સહકારી ક્ષેત્રના અનેક આગેવાનો મેદાનમાં છે અને હાલના તમામ ડિરેક્ટરને ચૂંટણી લડવામાં રસ છે। વર્તમાન બોર્ડના તમામ ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા। ફોર્મ ભરનારાઓએ એકબીજા પર કીચડ ઉછાળ્યું। પાદરાના ભાસ્કર પટેલે દીનુ મામા પર પ્રહાર કર્યા। ભાસ્કર પટેલ દ્વારા દીનુ મામા પર ગંભીર આક્ષેપો કરાયા। સતીશ નિશાળિયા મેન્ડેટ નહીં મળે તો ચૂંટણી નહીં લડે, ત્યારે તેમણે કહ્યું કે જીતના આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરીશું। વર્ષોથી સંગઠનમાં કામ કરતા હોય, સહકારમાં વર્ષોથી બધી સંસ્થામાં હોય, ત્યારે સહકારમાં એવો કોઈ નિયમ નથી કે ઉંમર થાય કે ના લડાય। એ ચૂંટણી સંગઠનમાં હોય અને એની અંદર ઉંમરનો ક્રાઇટેરિયા હોય એ વાત અલગ છે, પરંતુ સંગઠનમાં તો બધાને લડવાની છૂટ હોય છે। વર્ષોથી અમે હિત જોતા આવ્યા છે અને આવનાર વર્ષોમાં પણ અમે હિત જોઈશું। એને દરેક અમારા દૂધ ઉત્પાદકોને કઈ રીતે ફાયદો થાય એ રીતેનું આયોજન બધા કરીશું। મતદારોને લાગે વળગે છે ત્યાં સુધી બરોડા ડેરીની મતદાર એની સાથે સંકળાયેલી તમામ મંડળીઓ છે, પણ મંડળી એ કોઈ જીવિત વ્યક્તિ નથી, એટલે મંડળી વતી એક વ્યક્તિને મત આપવા માટે મંડળી અધિકાર આપે છે। અને લગભગ 2012થી હું બરોડા ડેરીનો વાઇસ ચેરમેન છું અને 2012માં 2015માં 2020માં અમે ફરીથી પુનઃ દૂધ ઉત્પાદકોનો અને મંડળીના વહીવટકર્તાઓનો વિશ્વાસ જીત્યો છે અને જીતતા આવ્યા છે। પશુપાલકોના હિત માટે સાદી દૂધ ઉત્પાદક મંડળી હું ચલાવું છું, વ્યવસ્થિત વહીવટ કરું છું। 20 વર્ષથી પ્રમુખ છે અને સારો વહીવટ કર્યો। આજે મને ઈચ્છા થઈ કે ચાલો દૂધ ઉત્પાદકોના સારા વહીવટ માટે મેં ફોર્મ ભર્યું છે। આ એટલે એમને ગવર્મેન્ટ ઓડિટ કરાયું, એમાં એક પણ રૂપિયાની ભૂલ નીકળી નથી અને હાઈકોર્ટે મારા તરફી ચુકાદો આપ્યો અને હું પ્રમુખ ચાલુ જ છું અને આજે બી ફોર્મ મેં ભર્યું છે। ટાર્ગેટ એટલે હું એમએલએ જોડ ગયો એટલે એમને ટાર્ગેટ કર્યા, એમની જોડ હતા તો સારું હતું। આ મેન્ડેટ આપશે પાર્ટી। બરોડા ડેરીના દૂધ ઉત્પાદકોમાં વધુ ભાવફેર મળે, દૂધ ઉત્પાદકોનું હિત કેવી રીતે વધુ સચવાય અને સારામાં સારા ફેટ મળે એ દિશામાં કામ અમે તે ડિરેક્ટરો કરતા આવ્યા છે અને આવનારા ભવિષ્યમાં પણ કરતા રહીશું। કૌભાંડ કોઈ થયું નથી, કોઈ ઉજાગર તમારી પાસે હોય એવું કંઈ છે નહીં। આક્ષેપો તો થયા કરે પણ એવું કોઈ કૌભાંડ ઉજાગર થયું આજ દિન સુધીમાં એવું થયેલું નથી। વડોદરા જિલ્લાના રાજકારણમાં સૌથી પ્રતિષ્ઠાસભર ગણાતી એવી બરોડા ડેરીની ચૂંટણી આગામી 18 માર્ચે યોજાવા જઈ રહી છે અને તેને જ લઈને ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે અહીંયા ચાલુ છે। એક પછી એક ઉમેદવારો ફોર્મ ભરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। બરોડા ડેરીમાં ડિરેક્ટર પદ 13 જેટલા છે અને તેની માટે અત્યાર સુધી 20 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ સબમિટ કરાવ્યા છે। તેમાં જિલ્લાના મોટાભાગના આગેવાનો છે, સહકારી આગેવાનો કે જે ભૂતકાળમાં પણ વિવિધ મંડળીઓમાં કે સહકારી ક્ષેત્રે કાર્યરત રહ્યા છે। બરોડા ડેરીના વર્તમાન જે બોર્ડ છે તેના 13 ડિરેક્ટરોએ પણ આ વખતે ફરીથી ફોર્મ ભર્યું છે। એમાં દીનુ મામા હોય કે સતીશ પટેલ હોય કે જીબી સોલંકી, આ તમામે પોતાના ફોર્મ ભર્યા છે। એ સિવાયના પણ સહકારી આગેવાનો પોતાના ફોર્મ ભરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે અને ઉમેદવારી નોંધાવી રહ્યા છે। આજે જ્યારે ઉમેદવારી નોંધાવી રહ્યા છે 28મીએ ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો છેલ્લો દિવસ છે, તે પહેલાં કેટલા ફોર્મ ભરાય છે અને પાર્ટી કેટલાને મેન્ડેટ આપે છે તે પણ જોવાનું રહેશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।